દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ મહિલા મોરચામાં મોટી સંખ્યામાં બહેનો ભાજપનો કેસરીયો ખેસ પહેરાવીને પાર્ટીમાં જોડાયા હતા। આ પ્રસંગે સુરત મહાનગરના અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, લીંબાયત વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, શહેરમાં મંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ, શ્રી કાળુભાઈ ભીમનાથ, મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી શીલાબેન તારપરા, મહામંત્રી શ્રીમતી માયાબેન બારડ, મહામંત્રી શ્રીમતી જાગૃતિબેન દેસાઈ અને સૌ મહિલા મોરચા ટીમ ઉપસ્થિત રહ્યા હતા। સુરતમાં સામાજિક તત્વો બેફામ બની રહ્યા છે ત્યારે ઉધનાના કૈલાશનગરમાં સામાજિક તત્વ દ્વારા એક પત્રકાર પર જીવલેણ હુમલો કરાયો હતો। સુરતમાં વારંવાર અસામાજિક તત્વો આમ જનતાને હેરાન પરેશાન કરે છે ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલ કૈલાશનગર ખાતે રહેતા માતા ભારે કિરણ નામના ઈસમે પત્રકાર રાહુલ જાદવ પર તેની જ ઓફિસમાં ઘૂસી તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો, જેથી ગંભીર હાલતમાં પત્રકાર રાહુલ જાદવને સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયો હતો। જ્યારે પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળે દોડી જઈ માતા ભારે કિરણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। મારું નામ રાહુલ જાદવ, હું બાટલાની ઓફિસ છે કૈલાસનગરમાં, હું ત્યાં બેસેલો હતો। મારે બાટલો બુકિંગ કરવાનો હતો ભારતનો, તો હું ત્યાંથી બુકિંગ કરવા આવેલો તો અચાનક એક ઈસમ કિરણ નામનો છે જે કે તાજ કૈલાસનગરમાં રહે છે, એ પીધેલી હાલતમાં હતો, નશો કરેલો હતો, એટલે ત્યાં ઓફિસમાં બેસ્યો તો અચાનક આવીને ચક્કુ વળી મારી પર હુમલો કર્યો તો હું મારો બચાવના કારણે એને હાથથી દબાઈને એના પાસેથી ચાકુ છીનીને એને પકડી મૂક્યો, જોકે મારા હાથને ગંભીર ઈજા હોય છે। એને પકડીને મૂક્યો અને પોલીસને જાણ કરીને પોલીસને એમને કબજો આપ્યો પોલીસને। ક્રાઇમ બ્રાન્ચે સરથાણા પોલીસ મથકમાં એમડીના ગુનામાં વોન્ટેડ આરોપીને ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે ત્યારે બાતમીના આધારે સરથાણા પોલીસ મથકમાં મેફોડ્રોન ડ્રગ્સ એટલે કે એમડીમાં વોન્ટેડ એવા ભાવનગરના બાલીતાણા ખાતે મેડા ગામમાં રહેતા નીતિન ગુસાભાઈ દેવશીભાઈ માંગુકિયાને ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેનો કબજો સરથાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી। ઉધના પોલીસ મથકમાં નોંધાયેલા દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને એસઓજીએ ઝડપી પાડ્યો છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ઉધના પોલીસ મથકમાં નોંધાયેલા દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી એવા મૂળ યુપીનો અને હાલ નાના વરાછા ખાતે રહેતા વિશાલ કુમાર રામ ઉઝાગીર પાસવાનને નાના વરાછા ખડી મોહલ્લા ખુટાઈ માતાના મંદિર પાસેથી ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો ઉધના પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી। ડિંડોલી પોલીસે રાંદેરમાં ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી તેનો કબજો રાંદેર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી। ડિંડોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે રાંદેર પોલીસ મથકમાં ચોરીના ગુનામાં 3 મહિનાથી નાસ્તા ફરતા રેડા ચોર એવા નિઝામુદ્દીન અમીરુદ્દીન પીરઝાદાને ભિસ્તાન આવાસ પાણીની ટાંકી પાસેથી ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો રાંદેર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી। સુરત શહેર ઝોન 4 દ્વારા નગર પ્રાથમિક શાળામાં ગુડ ટચ બેડ ટચ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં બાળકોએ સંગીત વગાડીને મુખ્ય મહેમાનોનું સ્વાગત કર્યું હતું, પરંતુ અપૂરતા સંગીત સાધનો હોવાથી ઝોન 4 દ્વારા બાળકોને પૂરતા સાધનો અપાતા વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોમાં ખુશી જોવા મળી હતી। સુરત શહેર પોલીસ દ્વારા બાળકોને હવસખોરોથી બચવા માટે ગુડ ટચ બેડ ટચ વિશે માહિતી અપાઈ રહી છે ત્યારે આ સંદર્ભમાં શહેરના પાંડેસરા બમરોલી ખાતે આવેલ નગર પ્રાથમિક શાળા ક્રમાંક 220માં પણ સી ટીમ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં ઝોન 4 ડીસીબી વિજયસિંહ ગુર્જર હાજર રહ્યા હતા। દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ ઢોલ તબલા વગાડી સ્વાગત ગીત સાથે મુખ્ય મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, પરંતુ આ વિદ્યાર્થીઓ પાસે સંગીતના સાધનો અપૂરતા હોવાનું ઝોન 4 ડીસીપીને દેખાતા તેઓએ વિદ્યાર્થીઓને પૂરતા સાધનો પૂરા પાડી ડીસીપી વિજયસિંહ ગુર્જરે શૈક્ષણિક અને સામાજિક સમજ આપી હતી। થોડા સમય પહેલાં સુરત પાંડેસરા ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ 220ની સ્કૂલમાં પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા એક સી ટીમનો કાર્યક્રમનો ગુડ ટચ બેડ ટચનો કાર્યક્રમ કરવામાં આવેલ, જેમાં મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 4 શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ નાઓ પધારેલ હતા। જે દરમિયાન સ્કૂલની વિદ્યાર્થીનીઓ મ્યુઝિકનો એક સેટ દ્વારા
વગાડતી હતી, જે સેટ અમર્યાદિત હોય, જેથી ડીસીપી ઝોન સાહેબનાઓ દ્વારા નજરમાં આવ્યું કે આ અપૂરતો સેટ છે, જેથી એક મ્યુઝિક ટીચરનો એપ્રોચ કરીને આખા બેન્ડમાં શું અને કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ હોવા જોઈએ જેનું એક લિસ્ટ મેળવી અને સાહેબશ્રીનાઓ દ્વારા આજરોજ સ્કૂલને આખો એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો સેટ એનાયત કરવામાં આવેલ છે. મારું નામ પટેલ નૈનાબેન રેવાભાઈ, શાળા ક્રમાંક 220, આચાર્યશ્રી. આજ રોજ મારી શાળામાં ડીસીપી વિજયસિંહ ગુર્જર સાહેબે મારી શાળાની બાળાઓને એટલે કે સંગીતના સાધનો આખો બેન્ડ સેટ મારી શાળાના બાળકોને અર્પણ કરેલો છે. મારી બાળાઓ એ બેન્ડનો ઉપયોગ પૂરેપૂરો કરશે. કોઈપણ કાર્યક્રમ હશે ત્યાં મારી બાળાને બોલાવશે, ત્યાં અમારી શાળાના સંગીત શિક્ષક શ્રી હિંમતભાઈ રાજારામ કાપુરે ત્યાં બાળાઓને લઈને જશે અને બેન્ડનો પૂરેપૂરો ઉપયોગ કરીશું એવી અમે ખાતરી આપીએ છીએ. અને આપ્યા બદલ મારી શાળા પરિવાર તરફથી હું સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સુરતમાં ફરી એક માસૂમ બાળાનું તાવ આવ્યા બાદ ઝાડા થતા મોત નિપજતા પાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. સુરતમાં ફરી એક માસૂમ બાળાનું તાવ આવ્યા બાદ મોત નિપજ્યું હતું. ઉધના ખાતે આવેલ ખત્રીનગરમાં રહેતા વિશાલ ભાલેરાવી 1.5 મહિનાની દીકરીને તાવ આવતા નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં સારવાર મળે તે પહેલા જ તબીબોએ બાળાને મૃત જાહેર કરી હતી. બાળાને કોઈપણ પ્રકારની ગંભીર બીમારી ન હોય અને અચાનક જ તાવ આવ્યા બાદ ઝાડા થતા મોત નિપજ્યું હતું, જેને લઈ પરિવારમાં શોક જોવા મળ્યો હતો. તો હાલ બાળાના મોતનું સાચું કારણ જાણવા પીએમ કરાયું છે. મારું નામ લક્ષ્મીબેન છે. અમારું ઉધના ખત્રીનગરમાં ભીમનગર ગન્નાળા પાસે. છોકરીને કંઈ થયું નહીં હતું. છોકરીને એવું હતું કે રાતના 2-3 વાર ઝાડા થયા હતા અને પછી છે તો એને દવા પીવડાવીને છોકરીને સુવડાવી હતી ને રાતના 3 વાગે એવું છોકરી ઉઠી હતી. તો પછી એને થોડુંક શરીર ગરમ હતું ને થોડીક તબિયત ખરાબ થવા માંડી એટલે એને અહીંયા સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા. તો સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરે મૃત જાહેર કર્યું. મારા આ જે છોકરી મરી છે ને તે મારી બેનની છોકરીની છોકરી છે. હા, તેને આગળ એક બાળક હતું તે બી ઓફ થઈ ગયેલું હતું ને આ બીજું બાળક હતું એને. વરાછા પોલીસે વસન ભીકાની વાડીમાંથી જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી હજારોની મત્તા કબજે કરી હતી. વરાછા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે વરાછા પોલીસે વરાછા વસન ભીકાની વાડીમાં રૂપિયાની હાર જીતનો જુગાર રમતા જુગારીઓ સૂરજ યાદવ, સંજય યાદવ, શ્યામ બાબુ, કબીરદાસ, રાજેન્દ્ર દ્વિવેદી, નવલ યાદવ, રામ ભગત પ્રજાપતિ અને રામચંદ્ર વર્માને ઝડપી પાડી જુગારીઓ પાસેથી હજારોની મત્તા કબજે કરાઈ હતી. સુરતમાં હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યારે મજુરા ગેટ વિસ્તારમાં મેટ્રોને અડીને આવેલ તિરુપતિ એપાર્ટમેન્ટને ખાલી કરવા નોટિસ અપાયું છે. 6 માળના તિરુપતિ એપાર્ટમેન્ટની કોલમમાં તિરાડો પડી ગઈ હોય જેને લઈ ખાલી કરવા નોટિસ અપાઈ છે. સુરતના મજુરા ગેટ વિસ્તારમાં મેટ્રોને અડીને ઉભેલા તિરુપતિ એપાર્ટમેન્ટને ખાલી કરવા નોટિસ અપાઈ છે. તિરુપતિ એપાર્ટમેન્ટનું સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, જેને લઈ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ચિંતા વધી ગઈ છે. 6 માળના તિરુપતિ એપાર્ટમેન્ટમાં કોલમમાં તિરાડો પડી ગઈ છે. સ્થળ તપાસ વેળાએ અનેક ચિંતાજનક સ્થિતિ ધ્યાનમાં આવી હતી તો મેટ્રો કામગીરી સમયે પાઇલ નાખવાની કામગીરી કરાઈ તો બિલ્ડિંગની સ્થિતિ જોખમ સર્જી શકે છે, જેને લઈ લોકોના રહેવા માટે આ બિલ્ડિંગ સુરક્ષિત ન હોવાનું જણાવી નોટિસ અપાઈ છે. હું અહીંનો પ્રમુખ પ્રમોદ પ્રાણલાલ ટેલર અંદાજિત 41 વર્ષથી હું આ સોસાયટીમાં રહું છું અને કારભાર સંભાળું છું. અને હાલની પોઝિશનમાં અમને છેલ્લી નોટિસ એવી આપવામાં આવી કે આ જર્જરિત છે અને તાકીદે ડિમોલિશન કરી દેવામાં આવે એવી નોટિસ અમને પાઠવવામાં આવી છે. અમે તુષારભાઈ આર્કિટેક્ટનો અમે કોન્ટેક્ટ કર્યો, એમને અમે અમારી આખી સોસાયટી ચેક કરાવડાવી, બધું કમ્પ્લીટ કરાવ્યું. એમનું કહેવું એવું છે કે ભાઈ આ ઓરલી અમને ચેક કરતાં એવું માલુમ પડે કે ભાઈ આ સોસાયટી રિપેરેબલ છે પણ ઉતારવા લાયક નથી. પણ એકચ્યુઅલી જીએમઆરસીએ આ જગ્યા પર કામ કરવું, હેવી મશીનરી મૂકીને કામ કરવાનું હોવાથી એ લોકોથી કામ થતું નથી, એને માટેને આ ધમપછાડા કરી રહ્યા છે. સંપાદનની વાત કરી છે, કેટલા પરિવાર રહે છે અહીં આર્ટિસ્ટ પરિવાર રહે છે અને ચાર દુકાન છે નીચે, જે પોતાનો ધંધો છે, જે એ લોકોની રોજીરોટી છે. અત્યારે હાલની તારીખમાં બેરેક લાગી જવાથી એ ધંધા પણ એ લોકોના બંધ છે.
લાલગેટ પોલીસ મથકના મહિલા પીએસઆઈ લાંચ લેતા ઝડપાયા બાદ કોર્ટે 2 દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે. કલમ 151 હેઠળ કાર્યવાહી ન કરવા મામલે 8,000ની લાંચ કેસમાં પુત્રને સાથે રાખી મહિલા પીએસઆઈએ અન્ય કેસમાં પણ લાંચ લીધી હોવાની આશંકા સેવાઈ રહી છે. ઝડપાયેલા લાલગેટના મહિલા પીએસઆઈ મંજુલાબેન અને તેના પુત્ર અશ્વિનને એસીબીએ કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે દલીલો બાદ કોર્ટે પીએસઆઈ માતા અને તેના પુત્રના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. પીએસઆઈના પુત્ર અશ્વિને બીએડ કર્યું છે. તે હાલ કોઈ કામ ધંધો કરતો ન હતો. એસીબીએ પીએસઆઈના ઘરે પણ સર્ચ કર્યું હતું. તો પીએસઆઈની વીમા પોલિસી, લોકર, બેંક એકાઉન્ટ ફરતે પણ તપાસ કેન્દ્રિત કરાઈ છે. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ